ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે ચેટીચાંદ અને ઝૂલેલાલ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના ઐતિહાસિક ભાગાકોટ ઓવારા પાસે આવેલ ઝૂલેલાલ ભગવાનનું મંદિર અને વરુણદેવના મંદિરે જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થ સ્થાન ગણાય છે। હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધ એટલે કે પાકિસ્તાનથી લવાયેલ અખંડ જ્યોત આજે પણ 78 વર્ષથી અહીં પ્રજ્વલિત છે। ચેટીચાંદ નિમિત્તે દિવસભર ભજન કીર્તન અને શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝૂલેલાલ પંથના 26મા ગાદીપતિ ઠાકુર સાંઈ મનીષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતની પૂજા મેળો ભંડારો યોજાયો હતો। ભારતના ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેલા સિંધથી 24મા વંશજ પૂજ્ય ઠાકુર આસનલાલ સાહેબ વર્ષ 1947માં અખંડ જ્યોત લઈ ભરૂચના ભાગાકોટ ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે જ્યોત સ્વરૂપની સ્થાપના કરી હતી। ચૈત્ર મહિનાની એકમ દૂજના દિવસે વરુણદેવે ઝૂલેલાલ ભગવાનના રૂપમાં હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે જન્મ લીધો હતો। અમારું સનાતન હિન્દુ ધર્મ સિંધી સમાજ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ ચેટીચંડના નિમિત્તે મનાવતો હોય છે। જ્યારે એમને એક ભારત વર્ષ હતું સનાતન, તો તે વખતે ઓડેરેલાલ જે અત્યારે સિંધમાં છે તે આગળ ઝૂલેલાલ ભગવાને પોતાની અખંડ જ્યોતની સ્થાપના કરાઈ હતી। તો એ અખંડ જ્યોત જ્યારે ભારતનું વિભાજન થયું 1947માં પરમ પૂજ્ય ઠાકુર સાંઈ આસનલાલ સાહેબ દરિયાના માર્ગથી એ જ્યોત સાહેબ ત્યાંથી લઈને અહીંયા ભરૂચમાં એને સ્થાપના કરી હતી। 1064 વર્ષથી આ અખંડ જ્યોત અહીંયા સ્થાપિત છે। કહે છે કે ભાઈ નર્મદાના દર્શન કરવાથી બધા પાપ ધૂલતા હોય છે, તો માં નર્મદાના દર્શન અને ઝૂલેલાલ ભગવાનની જ્યોતના દર્શન આ પૂરા વિશ્વમાં એક જ સ્થાન છે, જેના લીધે એમનું નામ વરુણદેવ મંદિર રાખવામાં આવ્યું છે। જેવી રીતે બ્રહ્માનું એક જ સ્થાન છે પુષ્કર, એવી રીતે વરુણદેવનું આ પૂરા વિશ્વમાં એક જ સ્થાન છે, જે સનાતન હિન્દુ ધર્મ ઝૂલેલાલ ભગવાનના દર્શન કરવા જલ અને જ્યોતના રૂપમાં જોવામાં આવે છે। અહીંયા આવીને જે બી એમની મનોકામના હોય છે બધી પૂર્ણ કરતા હોય છે। 1064 વર્ષના અખંડ જ્યોતની સ્થાપનાથી અમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં એનું સન્માનિત થયું છે। તો અમારા સનાતન હિન્દુ ધર્મની મોટી ગર્વની વાત છે કે અત્યાર સુધી કોઈ બી મંદિરને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સન્માનિત નથી થયું। તો સનાતન હિન્દુ ધર્મ એક મોટા તીર્થ સ્થાન તરીકે ભરૂચ આવતા હોય છે, અને આજે બી મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકો અહીં આવીને વરુણદેવને અખાના રૂપમાં પૂજ્ય બેરાને સાહેબમાં હવનના રૂપમાં આહુતિ અર્પણ કરતા હોય છે, કેમ કે ઝૂલેલાલ ભગવાન જલ અને જ્યોતના દેવ છે। તો આ જે આહુતિ અમે જે મીઠા ચાવળની ને ચણાની જે અર્પણ કરીએ છીએ એ રાતે અમે માં નર્મદાજીના નદીમાં પરવાન કરીએ છીએ। તો ઝૂલેલાલ ભગવાનના જે જલના જીવ છે એ આ ગ્રહણ કરે છે, તો એમને આશીર્વાદ આપતા હોય છે। તો અમારું એક પૂજ્ય બેરાના સાહેબ એક મોટું હવન હોય છે, જેમાં આજે આહુતિ અર્પણ કરવા માટે અસંખ્યા લોકો ભરૂચ આવ્યા છે, અને આજે એમની પૂજા અર્ચના કરીને ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ ઉજવવામાં આવે છે। આયો લાલ સભાઈ ચૌ ઝૂલે